નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સિંગવડ નગરમાં રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1,25,000ની સોના ચાંદીના ઘરેણા સહિતનો ચોરીનો બનાવ બન્યો હતો। દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1,25,000ની સોના ચાંદીના ઘરેણા સહિતની ચોરી કર્યાનો બનાવ બનવા પામ્યો હતો। મધ્યરાત્રિ દરમિયાન સીસીટીવીમાં ચોરી કરતા 3 ઇસમો સીસીટીવીમાં કેદ થયા હતા। 95 ગ્રામ સોનાના દાગીના સહિત ચાંદીના દાગીના ચોરીની ફરિયાદ રણધિકપુર પોલીસ મથકે દાખલ થતા રણધિકપુર પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર મનીષ જે શાહ, લોકમૈત્રી ન્યૂઝ, દાહોદ। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।